નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત બીજા નંબરનું ચેપ્ટર છે બહુપદી. માર્ચ 2025માં તમારા પેપરમાં 6 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે અને વિભાગ એ માં 2 વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાશે. 6 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે. જો તમે પણ ટોપર બનવા માંગો છો, ખૂબ જ સરસ માર્ક્સ લાવવા માંગો છો, તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. સરસ મજાનું આજે આપણે સ્વાધ્યાય 2.1 જોવાના છીએ, જે તમારા વિભાગ એ માં હેતુલક્ષી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એકમ કસોટી માટે અને પ્રથમ પરીક્ષા માટે પણ. વિજ્ઞાનના, અંગ્રેજી ગ્રામરના, એના સિવાય સામાજિક વિજ્ઞાનના, ગણિતના પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે શેર કરીશ. આની તમને પીડીએફ પણ મળશે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે તમે સ્ક્રીનશોટ પણ લેતા જજો. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ પ્રમાણે તમને એક આકૃતિ અથવા તો આલેખ આપેલો હશે અને તમને કીધું હશે કે શૂન્યોની સંખ્યા શોધો. તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારું ફોકસ હોવું જોઈએ આના ઉપર. અહીંયા શું લખેલું છે? y બરાબર p ઓફ x. અહીંયા વિદ્યાર્થી મિત્રો કૌંસમાં શું લખેલું છે? કૌંસમાં x લખેલા છે. એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણો જે x અક્ષ હશે ને, એ x અક્ષમાં આપણી જે લાઈન છે વિદ્યાર્થી મિત્રો, એ કેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે, કેટલી જગ્યાએ છેદે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આ જે તમને બ્લેક કલરની લાઈન દેખાય છે ને, એ x અક્ષને છેદતી જ નથી, y અક્ષને છેદે છે. આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં શું લખેલું છે? x લખેલું છે. તો x અક્ષ જ જોવાનો કે x અક્ષમાં કેટલી જગ્યાએ છેદે છે. તમે કહેશો સર આમાં તો જે બ્લેક લાઈન છે એ x અક્ષને એક પણ જગ્યાએ છેદતી નથી. તો આમાં વિદ્યાર્થી મિત્રો શૂન્યની સંખ્યા કેટલી આવશે? 0 આવશે. બરાબર. તમારા વિકલ્પમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં પૂછી શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન જો, આ સ્વાધ્યાય 2.1 જ છે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય હું તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ કરાવીશ, જે પરીક્ષામાં પૂછાવાના વધારે ચાન્સીસ છે. બરાબર. ચલો, અહીંયા તમારે મને આન્સર આપવાનો છે. તમે કહેશો સર જે બ્લેક કલરની રેખા દેખાય છે અથવા તો જે લાઈન દેખાય છે ને, એ x અક્ષને એક બિંદુમાં છેદે છે. તો બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 1 આવશે. એનો મતલબ કે અહીંયા એક ઉકેલ મળશે, અહીંયા ઉકેલ નહીં મળે, કારણ કે x અક્ષને 0 બિંદુમાં છેદે છે. અહીંયા તમે મને કહો વિદ્યાર્થી મિત્રો, આમાં શૂન્યોની સંખ્યા કેટલી આવશે? તમે કહેશો સર અહીંયા એક જગ્યાએ છેદે છે, અહીંયા બીજી જગ્યાએ છેદે છે અને અહીંયા ત્રીજી જગ્યાએ છેદે છે. x અક્ષને 3 બિંદુમાં છેદે છે. માટે આમાં વિદ્યાર્થી મિત્રો શૂન્યોની સંખ્યા, ઉકેલની સંખ્યા 3 આવશે. બરાબર. જો તમને આ આન્સર ખબર પડી ગઈ હોય તો તમારે વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલને પણ શું કરવાની છે? સબસ્ક્રાઇબ કરવાની છે. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આમાં આન્સર શું આવશે? તમે કહેશો સર આમાં અહીંયા એક જગ્યાએ છેદે છે અને અહીંયા બીજી જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે. તો આમાં શૂન્યોની સંખ્યા શું આવશે? 2 આવશે. કેટલું સરસ મજાનું હતું ને, બહુ ઈઝી હતું. પણ તમારે ફોકસ અહીંયા કરવાનું છે. y બરાબર p ઓફ x લખેલું હોય, અહીંયા કૌંસની અંદર x છે, તો તમારે x અક્ષ જ જોવાનો છે. બરાબર. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો અને 6થા નંબરનો પ્રશ્ન. અહીંયા x અક્ષને કેટલી બિંદુમાં છેદે છે? તમે કહેશો સર એક અહીંયા છેદે છે, એક અહીંયા છેદે છે, એક અહીંયા છેદે છે અને અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા ઉકેલ આવશે? 4 શૂન્યોની સંખ્યા આવશે. અહીંયા ચલો ફટાફટ મને આન્સર આપો. તમે કહેશો સર એક અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે, એક અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે અને અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે. એનો મતલબ કે આલેખ 3 જગ્યાએ x બિંદુમાં છેદે છે. તો ઉકેલોની સંખ્યા અથવા શૂન્યોની સંખ્યા કેટલી આવશે?
3 આવશે, 4 જગ્યાએ ઇન્ટરસેક્ટ થશે 4 આવશે, બરાબર। આ બે વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, બરાબર। અત્યાર સુધી પરીક્ષામાં નથી પૂછાયા, પણ માનીને ચાલો આ વખતે પૂછાઈ જાય। આમાં શું ચેન્જ કર્યો છે મેં? અહીંયા વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે? x બરાબર p ઓફ y। તો અહીંયા કૌંસમાં વિદ્યાર્થી મિત્રો કેટલા આપેલા છે? y આપેલા છે। તો y અક્ષમાં જ્યાં ઇન્ટરસેક્ટ થતું હોય ને એ જોવાનું। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે એક લખી દો તો ખોટું પડે, બરાબર। તો અહીંયા y અક્ષમાં એક અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે અને બીજું અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે, તો બે જગ્યાએ છેદે છે। તો આમાં વિદ્યાર્થી મિત્રો શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 2 આવશે। અને આમાં વિદ્યાર્થી મિત્રો શૂન્યોની સંખ્યા કેટલી આવશે? આનો આન્સર તમારે વિદ્યાર્થી મિત્રો મને શેમાં આપવાનો છે? કોમેન્ટમાં આપવાનો છે। અને આજનો વિડિયો તમને કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો? આ પ્રથમ વિડિયો છે। આપણે ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 14 સંભાવના સુધી બધા જ ઉદાહરણના દાખલા, બધા જ સ્વાધ્યાયના દાખલા, એના સિવાય બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ આપણે કરાવવાના છીએ। તો આજે આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાય 2.1 આપણે જોઈ લીધું છે। એના પછી જે આપણો બીજો વિડિયો આવશે ને એમાં આપણે શું સ્ટાર્ટ કરીશું? સ્વાધ્યાય 2.2 સ્ટાર્ટ કરીશું। અને અહીંયા શું લખેલું છે તમે જોઈ શકો છો, 100% આવશે। તમારી પરીક્ષામાં શૂન્ય શોધવાનું 100% આવશે। અને હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, YouTube ઉપર તમે ગમે તેટલા વિડીયો જોઈ લેશો, હું તમને આ ક્વેશ્ચન કરાવવા માટે જે હિન્ટ આપીશ, જે શોર્ટ ટ્રિક આપીશ ને એ તમને બીજી જગ્યાએ નહીં મળે। તો વિદ્યાર્થી મિત્રો બીજો ભાગ પણ તમે જરૂર જોજો। ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે, આઈ બટન ઉપર ક્લિક કરશો અથવા તો મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે ધોરણ 10 માટેની ગણિતની, તો ત્યાં તમે મળી રહેશે વિડીયો। જો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો, નોટિફિકેશન ઓન કરી દેજો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા સુધી પહોંચી જાય। આપણે લાઈવ લેક્ચર પણ લઈશું વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મજા આવશે। આપણે શીખતા જઈશું અને ગમ્મત પણ કરતા જઈશું, એન્ટરટેનમેન્ટ પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો। તો ફટાફટ વિડીયો શેર કરી દો દોસ્તો સાથે। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। આની PDF પણ વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે પહોંચાડી દઈશ। તો થેન્ક યુ સો મચ વિડીયોને જોવા માટે અંત સુધી। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।